સિટીમાં દીપડાના ભયનો વધતો ત્રાસ, કામદારો અને કલાકારોના જીવ જોખમમાં. મુંબઈની ફિલ્મ સિટીમાં દીપડાના ભયનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. 5 માર્ચ 2025ના રોજ પોકેટ મેં આસમાન સેટ પર દીપડો દેખાતા હડકંપ મચી ગયો હતો. આ ઘટના દરમિયાન સેટ પર કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ ઘટનાએ કામદારો અને કલાકારોની સુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. AICWA એ સરકારને વારંવાર અપીલ કરી છે કે દીપડા વિરોધી મજબૂત વન્ય જીવન વ્યવસ્થાપન અને સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે. AICWA જણાવ્યું છે કે ફિલ્મ સિટીમાં દરરોજ હજારો કામદારો પોતાના જીવન જોખમમાં મૂકે છે અને સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. AICWA સરકારને આ મુદ્દો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાની ચેતવણી આપી છે. AICWA જણાવ્યું કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો અમે આ મુદ્દો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવીશું. સરકારે જો સુરક્ષા આપી શકતી નથી તો નવા સલામત ફિલ્મ સિટીના નિર્માણની જરૂર છે. AICWA જણાવ્યું છે કે સિનેમા કામદારોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, હવે જ પગલાં ભરવા જરૂરી છે.